નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન દ્વારા આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા માતા પિતાઓને ઘણી બધી સમસ્યાઓ વર્તાતી હોય છે. આપણી સાથે પ્રોફેસર રંજીતસિંહ પવાર સાહેબ ઉપસ્થિત છે. એમને ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન એમની પાસે છે. સાહેબે આગળના એપિસોડમાં ખૂબ સરસ રીતે ચંચળતાની વાત કરી છે. બાળક ખૂબ ચંચળ હોય તો એને કેવી રીતે આપણે વારવું જોઈએ, એમને ખૂબ સરસ રીતે સાહેબે વાત કરી છે. આજે સર મારો પ્રશ્ન એવો છે કે બાળક ખાતું નથી, એની પાછળ ખૂબ દોડીને જવું પડે છે, એને મારીને ખવડાવવું પડે છે. આજકાલ ટીવી અને મોબાઈલ આપીએ છીએ તો પણ બાળક ખાવામાં રસ રુચિ લેતું નથી. તો સર એનો ઉપાય આપની પાસે છે? હાર્દિકભાઈ, તમારો પ્રશ્ન બિલકુલ સાચો છે. વાલીઓ તરફથી સૌને સ્પર્શ કરતો ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. તમે એમ પૂછ્યું છે કે બાળક ખાતું નથી. હું એને બીજી રીતે રજૂ કરું કે શું બાળકની ભૂખ લાગવાની તમે રાહ જુઓ છો? પાચન ક્રિયામાં એક નિશ્ચિત પ્રકારનો સમય લાગતો હોય છે. બાળકને કોઈ પણ આહાર ખાય તો એને પચાવવામાં પણ અને સાથે સાથે બાળકની રુચિ ગમો અણગમો પણ હોય છે. વાલીઓ પોતાની દિનચર્યા પ્રમાણે, પોતાના રૂટિન પ્રમાણે પોતે ઈચ્છે એવું બાળકને ખવડાવવાનો પ્રયત્ન કરે છે. સમસ્યા ત્યાંથી ઊભી થાય છે. બાળકને સુપાચ્ય, ઋતુ પ્રમાણે પકવેલું, સાદું, સરળ આહાર એ જ્યારે માગે, ભૂખ્યું થાય અને કહે ત્યારે એને ખવડાવવું જોઈએ. તમે એવું સમજો છો કે બાળક ભૂખ્યું રહી શકે? ના, બાળક કદી ભૂખ્યું ના રહી શકે. એની રાહ જુઓ તમે, સમય આપો, એ ખાશે, પાછી ભૂખ લાગશે એટલે ફરી પાછું ખાવાનું માગશે. એને શું ખવડાવો છો, કેટલું ખવડાવો છો એ અગત્યનું નથી, પણ કેટલું પચે એ અગત્યનું છે. અને સારું એવું પાચન થાય, જઠરાગ્નિ એની પૂર્ણ પ્રમાણમાં પ્રદીપ્ત થાય, રસાસાવ પૂર્ણ પ્રમાણમાં થાય, એના માટે એની ભૂખ લાગવાની રાહ જોવી પડે છે. બાળક એકબીજાને જોઈને પણ ખાય છે. એટલે આપણે ખાતા હોઈએ એ સમયે આપણી બાજુમાં સહજ બાળકને ખાવાનું આપી દઈએ તો ખાઈ લે છે. એટલે બાળકને વારંવાર પાછળ પડીને ખવડાવવું એના કરતાં એની ભૂખ લાગવાની રાહ જોઈને એ જ્યારે માગે ત્યારે ખાવા એને આપવું જોઈએ.